પણ જ્યાં ગુણ હોય, આ મારો ભૂરો છે દાખલા, હું તમને ભૂરાની વાત કરું, મને 2-3 વાર ફરમાઈશે કહી ગયા બધા. ભૂરાના 35 કન્યાઓ જોઈ, 45 વર્ષે લગ્ન છે, 35 કન્યાઓ જોયું. જોઈને આવે ને આપણે પૂછીએ કાં ભૂરા કેટલે પગ્યો, તો પાછો એ તોતળો 50% એ પહોંચ્યું, લે 50% પગ્યો. 50% એટલે શું ખબર ભાઈ? ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને ભૂરો 50% કહેતો. બોલો, રાજી જ રહેવું એને શું? અને પછી તો જોવામાં એક્સપર્ટ થઈ ગયો. કોઈ છોકરાને છોકરી જોવા જવું એટલે ભૂરાને મળે, કેમ બેસાય કેમ, એટલે ભૂરો આખો તૈયાર થઈ ગયો. જૂની ગાડી લીધી હોય ને એને ગેરેજે બહુ ન જવું પડે એમ. અને આ પસંદ કરવામાં ભાઈ બહુ કટોકટી છે, ખોટા ફંદડા ન કરવા. વડીલો કહે ફાઇનલ કરી લેવું. હા, ઘણા લક્ઝરીની વાટે બસ સ્ટેન્ડે ઊભા હોય, પછી છેલ્લે રિક્ષામાં બેહીને જાય. આ ધંધા ન કરાય. અમારા ભૂરાને એવું જ થયું. ભૂરાએ 35 કન્યા જોયા પછી ખબર પડી પહેલી જોઈથી બહુ સારી હતી. હવે અહીંયા 20 વર્ષ વયા ગયેલા. ઈ કન્યા જોવા ગયા ને તો એ બેને કીધું, જો મામા આવ્યા, પૂરા મામા આવ્યા. એક જગ્યાએ જોવા ગયા તો છોકરીની માએ એમ કીધું, બેટા આ છોકરો પસંદ કરતી જ નહીં, કાં તક બેટા આ તો મને જોવા આવ્યો હતો. હવે કેટલી કન્યાઓ જોઈએ છે બોલો. વાહ વાહ, શું નામ? વાહ, ક્યાં વાત. સંભળાય છે? ઓકે, સંભળાય છે ને? ઓકે, તાળીઓથી બધા શાબાશ. હા, સમજી ગયું. નહીં, એને બહુ મહાન આત્મા છે. ખોટું સાંભળવું નહીં, ખોટું કાંઈ બોલવું નહીં, એ પણ એક યોગની નિશાની છે હો સાહેબ. અને હું કાયમ એક વાત કરું છું કે આવું સંતાન જેના પરિવારમાં આવે ને, એ પરિવાર કુદરતની બહુ નજીક હોય. બિલકુલ રૂડું નથી લગાડતું, કારણ કે જે જીવને આ ધરતી ઉપર મોકલવો છે એ ઈશ્વર નક્કી કરીને મોકલે કે આ જીવને આ રીતે મોકલવાનો છે. તો આ બાપના ગઢપણ પાળે એવા તો સંતાનો હોય, પણ સંતાનનું ગઢપણ પાળે એવો કયો પરિવાર? એ જેનો કુદરતને ભરોસો લાગે છે ને સાહેબ, કે આ નહીં આ મારા જીવને સાચવશે, એ જેને કુદરતને ભરોસો લાગે ને એના ઘરે એ જીવને મોકલે છે. ભલા માણસ, આ નરું સત્ય છે. અમારો ભૂરો તોતળા છે. કુદરતને આપણે જો, આપણે કુદરતે તોતળા કર્યા. તોતળી જીભ હશે ને સમાજ સ્વીકારશે, 100% સ્વીકારશે. અને અમુક તો આપણે વધારે બોલાવવાની ઈચ્છા થાય કે ઘડીક બોલે તો આપણે આનંદ આવે. તોતળી જીભ હશે તો સમાજ સ્વીકારશે, પણ ધ્યાન રાખજો તોસડી ન થઈ જાય. તોસડી જીભને સમાજ નહીં સ્વીકારે. અને ત્રીજી વાત, હથિયારનો ઘા રૂજાઈ જાય પણ જીભનો ઘા કોઈ દી નહીં રૂજાય. એ બોલીને મીઠું બોલો, જેટલું બોલાય એટલું મીઠું બોલો. આ કોયલ આપણી માસીની દીકરી થાય ભાઈ, એમાં કાંઈ કલરમાં કાંઈ છે લેવા જેવું? હે, છતાં બોલે, મીઠું બોલે એટલે એમ થાય કે હજી એક ટંકો કરે તો સારું, હજી એક. મોરલો ક્યાં આપણો હગો થાય, પણ છતાં એને એમ થાય કે હજી એક ટંકો કરે તો સારું. અરે છોડો, ઘોડિયામાં હિચકતું બાળક હજી બોલતા નથી શીખ્યું, ખાલી ઘૂઘવાટા કરતું હોય તો મીઠું લાગે છે. શું કામ? એનો સ્વર મીઠો છે. અને ત્રીજી વાત, જેવી રીતે ભોજન ખવાય છે ને સાહેબ, એ જ રીતે શબ્દ પણ પીવાતા હોય છે. અને ચોથી વાત, બહારનું કાંઈ પીધેલું ખવાયેલું અને પેટ બગડ્યું ને પેટમાં દુખાવો થયો તો એની દવા ડૉક્ટર આપી શકશે, પણ કોકનું કડવું વેણ પીવાઈ જાય ને એની દવા જિંદગીમાં ક્યાંય નથી મળતી. ભલા માણા, એ દવા હોય તો કેવલ ને કેવલ માણસનો વિવેક છે, એ જ એની દવા છે. ભલા માણા, એટલે કોઈને આપો તોય આપણે પેલા સાખી લઈએ અને પછી શબ્દ આપીએ. સાહેબ નીકળવું છે, થોડી વાર તો બેસો. એ તો રહેવાનો. અમે તો નગર ટીવી હાસીને બેઠા હતા, બહુ સારું હતું. એવો ટાઈમ રહેતો હતો, બે ભાઈને વાતોની મજા આવતી હતી. હે, આ તમે આ છે કે આ તો આવું તો રહે ને, આખું ગુજરાત છે તમારે પાસે, કારક બેસો એમને. ના ના બધે જવાનું, આપને ઉતાવળ ચોક્કસ જવાનું હોય તો હકીકત 9 વાગ્યે છે ને, 9 વાગ્યે મારે દ્વારકા છે હવે. હે, અચ્છા અચ્છા, કાંઈ વાંધો, કાંઈ વાંધો. આપણે હાજરી આપીએ જ મોટી વાત છે. ખૂબ ખૂબ આભાર. અત્યારે ખરેખર નેતામાં બધા આવા પવિત્ર માણસો આવ્યા બધે, પછી કોઈ પણ પાર્ટી. હા,
પછી હું તમને એખાદી નેતાની વાત કરું, કારણ કે નેતાનું ઘર છે આ, એની વાત ન કરીએ તો રાજકીય માણસો એમ કહે કે અમારી ક્યાંય વાત ન લાવ્યા. છેલ્લે એક વાત આપણે કહીને પછી આપણે પાછા બેનને સાંભળશું. પાછા આજે કરી છે જી મારા બા. વાહ વાહ, જય હો. બહુ સરસ. આપણે યારું ઊભું રહેવાય હો. તમારે ઊભું જ ઊભું, અમારે તો ફરિયા કોઈ ઉપર નથી તો ન્યાય ક્યાં ઊભું? ના, મને હમણાં એક જણો પૂછતો હતો, મને કે તમે આમ ગાંધીનગર બાજુ બહુ જાવ છો એટલે ઊભા રહેવાના છો. મેં કીધું મારા પ્રોગ્રામમાં કોઈક ઊભો હોય તો મને ગમે નહીં. કેવું પડે ને બેસી જાઓ બેસી જાઓ. પછી આપણે જ કેમ ઊભું રહેવું એમ. આ વડીલો ઊભા રહે એને સાંઈ આપણે ઊભા રહી. પણ અત્યારે ખરેખર દરેક પાર્ટીમાં સારા નેતાઓ આવ્યા છે. અમારે ઘડી કેવું કેવું ને અમારા બાપનું હું છે પણ છે યુવાનો બધા ખરેખર સારા માણસો આવ્યા. બાકી મને ખબર છે સાહેબ, મેં જોયેલા છે અમુક નેતા, ઓહો સસ્તી લોકપ્રિયતા લેવા નીકળી જાય. વાવાઝોડામાં હજી વાવાઝોડું ચાલુ છું ને ત્યારે ઓલી ખબર મેક્સ ગાડી લાંબી આવતી, એમાં 20 નેતા ગળી ગયા એક ગાડીમાં. ચાલો ગામડામાં આપણે મુલાકાતે આવ્યા છીએ, એને ખબર છે કે તારું ડોહ ઝપટમાં આવી જવું એમ. હજી ગામમાં હાજે રાતે પહોંચ્યા ને પછી તો આખી રાત વાવાઝોડું રહ્યું, પણ રાતે એ જે ગામમાં રાતે પહોંચ્યા એ વડલો જ તે રામજીભાઈ એ ગાડી માથે પીડ્યો અને 20 ગાડી એની માથે વડલો. આખી રાત માણસ બહાર નીકળ્યું નહીં, પવન જ એટલો હતો. પછી સવારે પવન ઓછો થયો ને સવારે માણસો બહાર નીકળ્યા ત્યાં તો રોડ રસ્તા બધું બંધ, ઝાડે ઝાડ પડી ગયેલા, થાંભલે થાંભલો પડી ગયેલો. પણ ગામને ઝાપે ગામના માણસો આવ્યા તો 20 દબાયેલા જોયા. ગામ રાજી છું, આહા ક્યાં બાત હે. આપણા ગામના ભાગ તો જો 20 નેતાઓનું સમર્પણ આપણા ગામને ચાપે અને એની જો અહીંયા સમાધિ થાય તો કેવડું સ્મારક બને અને આપણું ગામ પવિત્ર યાત્રાધામ બને. ચાલો નેતાજીના દર્શન કરવા. અને કોના હતા કે 20 નેતાના. હવે ક્યાંય લઈ જવાય એવું તો હતું જ નહીં, રોડ તો હાવ બન હતા. એક જ ખાડામાં 20 ને ધરીબાવ. નેતા માટી, નેતા શિપેર, શબ્દમાં ધ્યાન આપજો. નેતા માટી, નેતા શિપેર, નેતા આમદ, પાછી માટી, પાછા નેતા, પાછી માટી, પાછી શિપેર. પેક કરી દીધા 20 ને. એની માથે નાની એવી દેરી બનાવી નાખી. 15 દી પછી જ્યાં બધા રોડ રસ્તા ચાલુ થયા, વિધાનસભા ચાલુ થઈ, 182 માંથી 20 ઘટે. તપાસનો મુદ્દો આવ્યો, ગોત્યા, ખબર પડી ફલાણા ગામમાં ગયા હતા, ન્યા ગયા, ન્યા જઈને ગામનાને ભેગા કર્યા કે અહીંયા અમારા નેતા, હા તમારા નેતા અહીંયા જ હતા, અહીંયા જ આ ઝાડ પડ્યું, અમારું ગામ ભાગશાળી, સેવા કરવાનો અવસર મળ્યો. 20 ના રીતસરના કે પણ કોણ કોણ હતા આને સમાધિ દેવામાં? આખું ગામ, નામ આખું ગામ. તમારા ગામનો સરપંચ કોણ છે? આખું ગામ. આ હોશિયાર ગામ, આખા ગામે કે પણ આ 20 ગુજરી ગયા હતા. નહીં, 20 નહોતા ગુજરી. આ શિપેર આવે છે ને એ પ્રાણી ઊંચા થતા હતા એટલે શિપેર મૂકતા હતા. માટી ખોળીને નીકળી જતા હતા. નહીં, અમે 4-5 જણા કહેતા હતા કે અમે જીવીએ છીએ, અમને કાંઈ તકલીફ નથી, પણ અમારા વડીલોએ કીધું કે નેતા તો બોલે એનું હાસુ ન બનાય, આપણો ધર્મ છે, આપણે આપણું કાર્ય કરો, એટલે શિપેરી મૂકતા જતા. પણ જેને સેવાના ભેગ પહેર્યા હોય આવી પરિસ્થિતિમાં એ વડીલ જિલ્લા પંચાયત જીતે છે, આ વિધાનસભા જીતે છે, એનું કારણ એની સેવા બોલતી હોય છે સાહેબ. એટલે સમાજ સાથે જોડાતો હોય છે. અને ફોનમાં તો ઘણી વાત કરી, પણ અહીંયા આવીને જોયું, અહીંયા આજુબાજુના ગામમાં સાહેબ જે તમારો બધાનો ભાવ અને આ બધા વડીલો હારેના સંબંધ, 5 વર્ષ સભ્ય રહ્યો કે 50 વર્ષ રહ્યો સાહેબ, પણ કુદરત એક વાર મોકો આપે છે ને,
ત્યારે વેહ ભજવી લેવાય, જેથી કરીને સમાજને આપણે ગેરહાજરી હોય ને તેથી કે અમારી સીટના ફલાણાભાઈ સભ્ય હતા ને જે કામ કર, અમારી સીટના ફલાણાભાઈ ધારાસભ્ય હતા ને કામ કરતા હતા. આ ગુણ મૂકીને વયા જાવ ને સાહેબ, એની જેવું દુનિયામાં એક પણ વસ્તુ નથી.